નમસ્કાર મિત્રો, આજે આપણે ત્રિકોણમિતિય ત્રિગુણોત્તર વિશે વાત કરીશું. સૌથી પહેલાં આપણે આ પ્રમાણે કોષ્ટક બનાવી લઈએ. કોષ્ટકની અંદર અહીંયા આગળ થીટા, ત્રિકોણમિતિય ત્રિગુણોત્તરો આપણે 6 શીખ્યા છીએ. એમાં સાઇન થીટા, કોસ થીટા, ટેન થીટા, કોટ થીટા, સેક થીટા અને કોસેક થીટા. હવે આપણે જે મૂલ્યો યાદ રાખવા છે એમાં 0 ડિગ્રી, 30 ડિગ્રી, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી. ઠીક છે. તો હવે કઈ રીતના કોષ્ટક યાદ રાખવું અને કઈ રીતના સરળતાથી પરીક્ષામાં તમે બનાવી શકો એ માટેની પદ્ધતિ આપણે શીખીશું. તો ચાલો મિત્રો તૈયાર થઈ જાઓ, શીખીએ આપણે. સૌથી પહેલા અહીંયા આગળ વર્ગમૂળમાં 0/4 લખીશું. ઠીક છે. હવે આગળ જોઈએ. અહીંયા આગળ ફરી પાછું વર્ગમૂળમાં 1/4, ફરી પાછું વર્ગમૂળમાં 2/4, ફરી પાછું વર્ગમૂળમાં 3/4 અને છેલ્લે વર્ગમૂળમાં 4/4 લઈશું. ઠીક છે. હવે તમે અહીંયા જુઓ મિત્રો, તો આપણી પાસે આ જે રકમ છે એમાં અહીંયા આગળનું સ્ટેપ જે છે એ 0 છે. એટલે અહીંયાથી આપણે વેલ્યુ મૂકીએ તો sin 0 ડિગ્રી એના બરાબર લખીશું 0. ઠીક છે. અહીંયા 1 નું વર્ગમૂળ આવશે 1, 4 નું વર્ગમૂળ આવશે 2, એટલે અહીંયા જવાબ લખીશું 1/2. અહીંયા આગળ આપણે ભાગાકાર કરીએ તો 2 × 2 અને છેદમાં 2 × 4, એટલે જવાબ મળશે 1/, વર્ગમૂળ છે એટલે 1 નું વર્ગમૂળ 1 અને 2 નું વર્ગમૂળ 2, એટલે 1/2. અહીંયા આગળ જોઈએ 3 નું વર્ગમૂળ નીકળતું નથી એટલે વર્ગમૂળ 3, 4 નું વર્ગમૂળ નીકળશે એટલે એ લખીશું 2. અહીંયા બંને કટ થઈ જશે એટલે જવાબ આવશે 1. એટલે હવે અહીંયા લખીશું વર્ગમૂળ 1 એટલે કે 1. સમજાયું છે? ફરીવાર આપણે શું કરીશું? સૌથી પહેલા વર્ગમૂળમાં 0/4, 1/4, વર્ગમૂળમાં 1/, અહીંયા 2 જે આવ્યા છે એ કઈ રીતના આવ્યા છે? 2/4 લખીએ, 3/4, 4/4. ઓકે. હવે આગળ વર્ગમૂળ લખીએ તો આના માટે 0, આના માટે 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2, 1/2 છે 1 નું વર્ગમૂળ 1, 2 નું વર્ગમૂળ 2, 3 એના માટે વર્ગમૂળ 3, 4 એના માટે 2 અને આનું વર્ગમૂળ 1. ઠીક છે? સમજાય? હવે મિત્રો આપણી પહેલી કોષ્ટક પહેલી લાઈનમાં મળી ગઈ. એટલે હવે એના પછીનું આગળનું કામ તમારા માટે ખૂબ સરળ થઈ જશે. શું કરવાનું છે? ક્રોસ મલ્ટી. અહીંયા 1 જે છે એને અહીંયા લખીશું, 0 છે એને અહીંયા લખીશું, વર્ગમૂળ 3/2 એને અહીંયા લખીશું, આ 1/2 છે એને આ તરફ, અને આ ભાઈ કંઈ જઈ નહીં શકે એટલે એને બિચારાને આપણે અહીંયા જ લખી દઈશું. ઠીક છે? સમજાય? બીજી લાઈન sin θ અને cos θ માટે ક્લિયર. 0 છે આ બાજુ, 1 છે આ તરફ, 1/2 આ બાજુ, વર્ગમૂળ 3/2 આ બાજુ અને આ ભાઈને છેદમાં રાખીએ. હવે tan θ માટે વાત કરીએ તો મિત્રો આપણે જાણીએ છીએ કે tan θ બરાબર sin θ છેદમાં cos θ. ઠીક છે? તો હવે શું આ 0 ડિગ્રી માટે આપણે મેળવવું છે એટલે કે tan of 0 ડિગ્રી. તો અહીંયા 0/1 એટલે 0/1 એટલે કોઈ પણના છેદમાં 1 લખીએ. આપણે એનો જવાબ શું લખીએ છીએ? સંખ્યા પોતે. એટલે અહીંયા આગળ આપણને જવાબ મળશે 0. હવે અહીંયા જોઈએ tan 30 માટે. તો હવે tan 30 માટે કિંમત મૂકીએ 1/2 છેદમાં વર્ગમૂળ 3/2, એટલે કે sin 30 છેદમાં cos 30. તો sin 30 ની કિંમત છે 1/2 એના છેદમાં વર્ગમૂળ 3/2, વર્ગમૂળ 3/2. છેદનો છેદ અંશ બનશે, ઉલટાઈને ગુણાવીએ એટલે 1/2 ગુણ્યા 2/વર્ગમૂળ 3. ઠીક છે? એટલે હવે આ 2 કટ થઈ જશે તો જવાબ મળશે 1/વર્ગમૂળ 3. ઠીક? એટલે અહીંયા આગળ આપણને જવાબ મળશે 1/વર્ગમૂળ 3. સેમ વસ્તુ અહીંયા થશે, વર્ગમૂળ 2 કટ થશે. અહીંયા જવાબ મળશે 45 ડિગ્રી માટે tan 45 બરાબર 1. અહીંયા આગળ 2 કટ થશે એટલે અહીંયા જવાબ મળશે વર્ગમૂળ 3. 1/0 એ 0 વડે ભાગાકાર આપણે શીખ્યા નથી અત્યાર સુધી, એટલા માટે આપણે શું લખીએ છીએ અહીંયા આગળ ઇન્ફિનિટી. એટલે 1/0 જવાબ લખીશું અવ્યાખ્યાયિત. આ જે છે શું છે? ઇન્ફિનિટી અવ્યાખ્યાયિત રાખીએ. હવે આગળ વધીએ. આગળ જે છે જેમ આપણે અહીંયા જે પ્રોસેસ કરી હતી, 1 ને આ તરફ 0 ને આ તરફ લઈ ગયા, એમાં ઇન્ફિનિટી આ બાજુ જશે. 0 છે એને આ તરફ લઈ જશું,
વર્ગમૂળ 3 આ તરફ આવશે, 1/3 વર્ગમૂળ 3 હું અહીંયા લખીશ અને આ એક કઈ ન જઈ શકે તો એટલે સેમ. ઠીક છે મિત્રો, તો આ બંને વસ્તુ ક્લિયર છે. હવે એના પછી sec θ માટે જોઈએ. તો sec θ માટે આપણે જાણીએ છીએ sec એટલે શું થાય છે તો કે 1/3 cos θ અને cosec એટલે શું તો કે 1/3 sin θ. ઠીક છે, મતલબ કે મારે sec θ માટે cos θ નું વ્યસ્ત કરવાનું છે. એટલે અહીંયા આગળ જોઈએ આ જે કોલમ છે એને અને અહીંયા 1/1 એટલે જવાબ મળશે મને 1. આને હું ઉલટાવીશ એટલે કે 2/3 આને હું ઉલટાવું તો વર્ગમૂળ 2, આને હું ઉલટાવું તો 2 અને 0 ને હું ઉલટાવું એટલે 1/0 એટલે ફરી પાછું અહીંયા આગળ મને ઇન્ફિનિટી અવ્યાખ્યાયિત મળશે. ઠીક છે, હવે આગળ વધીએ તો અહીંયા આગળ મારી પાસે ફરી જેમ આપણે આગળ રોલ કરેલો તેમ આ ઇન્ફિનિટી છે એ આ તરફ લખીએ, 1 જે છે એને હું આ બાજુ મોકલું, 2 છે એને આ બાજુ મોકલીશ, 2/3 આ બાજુ અને આ બાજુ વર્ગમૂળ 2. ઠીક છે મિત્રો, તો આ રીતે તમે ત્રિકોણમિતિય ત્રિગુણોત્તરોની કિંમતો તારવી શકો છો. ફરી એકવાર ચાલો મિત્રો ફરીથી જોઈ લઈએ આપણે શોર્ટકટમાં કેવી રીતના યાદ રાખી શકે. તો સૌથી પહેલા કોષ્ટક બનાવી લઈશું, અહીંયા ખૂણા લખી લઈશું θ 0, 30, 45, 60, 90. આ બાજુ ત્રિગુણોત્તરો sin θ, cos θ, tan θ, cot θ, sec θ અને cosec. ઉપર આપણે હવે કિંમતો મેળવવી છે એટલા માટે ઝડપથી યાદ રાખવા માટે શોર્ટકટમાં વર્ગમૂળમાં 0/4, વર્ગમૂળમાં 1/4, વર્ગમૂળમાં 1/2, વર્ગમૂળમાં 3/4 અને વર્ગમૂળમાં 4/4 લઈશું. હવે આગળ જોઈએ શું કરી શકીએ આમાં. તો હવે આની અંદર આનું વર્ગમૂળ કાઢીએ 0/4 નું એટલે એની કિંમત આપણને મળશે 0. એટલે sin θ માટે 0 ડિગ્રી ની કિંમત આપણે 0 લઈશું. હવે 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2 એટલે 1/2 એટલે sin 30 ડિગ્રી માટે કિંમત મળશે 1/2. sin 45 માટે 1/1 અહીંયા ભાગાકાર કરતા 1/2 મળશે એટલે અહીંયા આગળ 1 નું વર્ગમૂળ 1 અને 2 નું વર્ગમૂળ 2 લઈશું. 3 નું વર્ગમૂળ 3, 4 નું વર્ગમૂળ 2, 4 અને 4 નો ભાગાકાર કરીશું 1 મળે એટલે વર્ગમૂળમાં અહીંયા જવાબ મળશે 1 નું વર્ગમૂળ 1. હવે આ પહેલી લાઈન મળી જાય એટલે આપણે શું કરવાનું છે 1 ને આ તરફ, 0 ને આ તરફ, વર્ગમૂળ 3/2 આ તરફ, 1/2 આ તરફ અને આ ભાઈને 1/2 સ્વરૂપે લખીશું. આગળ વધીએ tan θ માટે. તો tan θ માટે આપણે જાણીએ છીએ sin θ cos θ. 30 ડિગ્રી માટે આપણે પહેલા વાત કરીએ તો 30 ડિગ્રી માટે 1/2 વર્ગમૂળ 3/2 છે એટલે અહીંયા આગળ 1/2 વર્ગમૂળ 3/2 છેદનો છેદ ઉલટાશે, ગુણાકાર કરીશું 1/3 એટલે અહીંયા આગળ tan 30 આપણને મળશે 1/3. 0/1 એટલે કોઈ પણ 0 જવાબ આવશે, કોઈ પણ ના છેદમાં 1 લખીએ તો જવાબ આપણે એ સંખ્યા પોતે લખીએ છીએ એટલે 0 1/3 આપણે મેળવ્યું. આ બંનેનો ભાગાકાર કરીએ તો બંને અંશોનો છેદ સરખા થઈ જશે એટલે 1 અહીંયા આગળ છેદ કટ થઈ જશે એટલે વર્ગમૂળ 3 1/0 ભાગાકાર શક્ય નથી એટલે અવ્યાખ્યાયિત લખીશું. હવે ફરી પાછું ઉપર જેમ આપણે કર્યું તો આ બંનેમાં ક્રોસ ચેન્જ કર્યો તો એ રીતના અહીંયા ઇન્ફિનિટી આ તરફ 0 આ તરફ વર્ગમૂળ 3 આ તરફ 1/3 આ તરફ અને 1 એમ રહેશે. ઠીક છે મિત્રો, હવે sec θ માટે વાત કરીએ તો sec θ બરાબર 1/cos θ મતલબ cos θ નું વ્યસ્ત કરવાનું છે. તો cos θ નું વ્યસ્ત કરીએ એટલે કે 1 નો વ્યસ્ત કરીએ 1/1 તો જવાબ આવશે 1. આને વ્યસ્ત કરીએ તો 2/3, આને વ્યસ્ત કરીએ તો વર્ગમૂળ 2, આને વ્યસ્ત કરીએ તો 2 અને આને ઉલટાવીએ તો એની કિંમત અવ્યાખ્યાયિત 1/0 એટલે આપણે અહીંયા ઇન્ફિનિટી લખીશું. હવે ફરી પાછું ક્રોસ કરીએ ઇન્ફિનિટી આ બાજુ 1 આ તરફ 2 આ તરફ 2 વર્ગમૂળ 3 આ તરફ અને આ અહીંયા. તો મિત્રો આ રીતના શોર્ટકટ મેથડ દ્વારા તમે ત્રિકોણમિતિય ત્રિગુણોત્તરો યાદ રાખી શકશો. થેન્ક યુ.